લોકસભા ચૂંટણીમાં ફરજ પર રહેનાર હોમગાર્ડ અને પોલીસ જવાનો માટે ડભોઈ મામલતદાર કચેરી ખાતે મતદાન યોજાયું હતું। લોકસભા ચૂંટણીને હવે ગણતરીના 12 દિવસ જ બાકી રહ્યા છે, ત્યારે આજરોજ ચૂંટણી બંદોબસ્તમાં જોડાયેલ પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ જવાનો અને જીઆરડી જવાનો માટે ડભોઈ મામલતદાર કચેરી ખાતે સવારે 9 થી 1 દરમિયાન બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં અંદાજે 400 જેટલા જવાનોએ બેલેટ પેપરના માધ્યમથી પોતાનું કિંમતી મતદાન કર્યું હતું। હોમગાર્ડ ચાણોદ કારવંડને ડભોઈ યુનિટના 238 વોટિંગ છે, જીઆરડી 101 છે તથા બાકી જે પોલીસ છે 50-60 ટોટલ વિસ્તાર 450 જેટલું મતદાન યોજવામાં આવે છે। અમે બહાર ડ્યુટી પર હોય ફરજ જેથી આજે મતદાન યોજવામાં આવે છે। જ્યારે છોટાઉદેપુર ખાતે પણ લોકસભા ચૂંટણીમાં ફરજ બજાવનાર પોલીસ કર્મચારીઓએ આજે પોસ્ટલ બેલેટથી ઉત્સાહભેર મતદાન કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી જેનુ દેવન, કોંગ્રેસના ઉમેદવાર નારણ રાઠવા, રાજકીય પ્રતિનિધિઓએ ખાસ ઉપસ્થિત રહી કામગીરીની સમીક્ષા કરી હતી। તો પોસ્ટલ બેલેટથી ચાલી રહેલ મતદાન સંદર્ભે છોટાઉદેપુર મામલતદાર કે.એચ. પરમારે માહિતી આપી।